ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, સંદેશ ન્યૂઝની આ વિશેષ રજૂઆત ઓમ નમઃ શિવાયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઝંખના દવે. મિત્રો, ભગવાન ભોલેનાથને રુદ્રાક્ષ અતિ પ્રિય છે. કહેવાય છે કે રુદ્ર એટલે કે શિવ અને શિવજીના અશ્રુમાંથી બન્યા છે રુદ્રાક્ષ. ભગવાન ભોલેનાથની પૂજામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્વ છે અને દરેક મનુષ્ય માટે રુદ્રાક્ષ અતિ કલ્યાણકારી પણ છે. રુદ્રાક્ષના વિષયમાં ઘણી ભ્રાંતિઓ આ સંસારમાં લોકો પાડે છે, પરંતુ વાસ્તવમાં રુદ્રાક્ષ અત્યંત પવિત્ર અને શુભ છે, જે મનુષ્યને ઘણા સુખ આપનારો, બંધનથી મુક્ત કરનાર અને કરેલા પાપોમાંથી મુક્તિ અપાવનાર છે. તો શું છે રુદ્રાક્ષનું વિશેષ મહત્વ? જાણીએ શ્રાવણની આ વિશેષ રજૂઆત ઓમ નમઃ શિવાયમાં. દેવાધિદેવ મહાદેવજીને અનેક સ્વરૂપે ઓળખવામાં આવે છે, તો પછી ભોલેનાથને રુદ્ર શા માટે કહેવામાં આવે છે? જો તેની વાત કરીએ તો ઋગ્વેદ મુજબ ભગવાન રુદ્ર તીવ્ર પવન અને સંહારકના દેવ છે. દેવાધિદેવ મહાદેવે અસુરો પર જ્યારે ક્રોધાવેશ થઈને દૃષ્ટોને રડાવે તેવી ગર્જના કરી હતી, જેથી તેમને રુદ્ર કહેવામાં આવે છે. અને ઋગ્વેદમાં રુદ્ર તે અગ્નિનું પ્રતીક છે. અગ્નિની ઉપર જતી જ્યોતના આધારે રુદ્રના ઉર્ધ્વલિંગની તથા અગ્નિને વેદીમાં રાખી ઘીની આહુતિ આપવામાં આવે છે. તે પરથી જલાધારીની વચ્ચે રહેલ રુદ્ર પરના જલાભિષેકની કલ્પના કરી હોવાનું શક્ય છે. જો કે અન્ય વેદોમાં તો રુદ્રનું સ્પષ્ટતઃ અગ્નિરૂપે જ વર્ણન કરવામાં આવ્યું છે. અને સુતજી શિવ મહાપુરાણમાં રુદ્રાક્ષનો મહિમા વર્ણવે છે કે શિવજીને રુદ્રાક્ષ અતિ પ્રિય છે. ભગવાન શિવે લોકોનું કલ્યાણ કરવા માટે પાર્વતીજીને રુદ્રાક્ષનો મહિમા કહ્યો હતો. શિવજીએ પાર્વતીજીને કહ્યું હતું કે એક સમયે સંયમ પાડીને હજારો વર્ષો સુધી દેવાધિદેવ મહાદેવે કષ્ટદાયક તપ કર્યું હતું અને એક દિવસ તેમનું મન થાકી ગયું હોય તેવું તેમને લાગ્યું. તે તપમાંથી તેમણે જેવા બે નેત્ર ખોલ્યા કે તેમાંથી ખરર કરતા જળના બે બિંદુ સરી પડ્યા અને તે બિંદુરૂપી અશ્રુમાંથી એટલે કે રુદ્રના અક્ષ એટલે કે તેને રુદ્રાક્ષ કહેવામાં આવે છે. અને રુદ્રાક્ષના બે વૃક્ષ આ રુદ્રના આંસુમાંથી ઉત્પન્ન થયા. અને રુદ્રાક્ષનું ફળ પહેલાં લીલું, પછી ઘેરા વાદળી અને અંતે ઘેરા બદામી રંગનું થાય છે. અને ત્યારબાદ રુદ્રાક્ષની માળા બનાવી તેની પૂજા કરવામાં અથવા ધારણ કરવામાં આવે છે. ત્રંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિય વંદનાન મૃત્યુર્મુક્ષીયમામૃતાદ. હર હર મહાદેવ, જય કાશી વિશ્વનાથ. આ શિવ તત્વને પ્રસન્ન કરવા હોય ને, અને જ્યારે પણ આપ શિવની પૂજા કરો તો શાસ્ત્ર એવું કહે કે વિભૂતિર યસ્ય નો ભાલે નાંગે રુદ્રાક્ષ ધારણમ નાસ્યે શિવ મયી વાણિત્યમ ત્યજેદ દદમમ યથા. જે વ્યક્તિ જો રુદ્રાક્ષ ધારણ કર્યા વગર, ભસ્મ ધારણ કર્યા વગર જો શિવજીની પૂજા કરે તો શિવજી કદાપી એનો સ્વીકાર નથી કરતા. અને શાસ્ત્ર એવું કહે રુદ્રાક્ષ ધારણાચ શ્રેષ્ઠમ ન કિંચિત વિદ્યતે. આ સૃષ્ટિમાં દરેક વસ્તુ છે, સોનું ચાંદી, પણ રુદ્રાક્ષ જે છે ને એ પરમ તત્વ છે. ઋતમ દ્રાવયતિ ઇતિ રુદ્ર. રુદ્રનો અર્થ એવો થાય કે જે દુઃખોને દૂર કરે એનું નામ છે રુદ્ર. જે જ્ઞાન આપે એનું નામ છે રુદ્ર. તમે કોઈ બી દુઃખમાંથી પીડાતા હોવ તો રુદ્રનો જાપ કરો. ભગવાન ભોલેનાથની પૂજામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્વ છે. તેની ઉત્પત્તિ વિશે ઘણી દંતકથાઓ પણ પ્રચલિત છે. રુદ્રાક્ષ વિશે એવી માન્યતા છે કે જ્યારે ઋષિમુનિઓ અને તપસ્વીઓ તપ ધારણ કરે છે ત્યારે તેને વિશેષ ઉર્જા પ્રાપ્ત થાય છે. ઘણા લોકો સારા સ્વાસ્થ્ય માટે અથવા ધાર્મિક કારણોસર પણ રુદ્રાક્ષ ધારણ કરતા હોય છે. દેવી ભાગવતમાં જણાવ્યા અનુસાર રુદ્રાક્ષની ઉત્પત્તિ સમસ્ત સંસાર માટે અતિ કલ્યાણકારી છે. રુદ્રાક્ષ અત્યંત પવિત્ર અને શુભ છે, જે મનુષ્યને ઘણા સુખ આપનારો, બંધનથી મુક્ત કરનારો અને કરેલા પાપોથી મુક્તિ અપાવનારો છે. રુદ્રાક્ષ ધારણ કર્યા બાદ મનુષ્યએ કોઈ પણ ખોટા કર્મ કરવા ન જોઈએ. ધર્મમાં આસ્થા રાખનાર મનુષ્યએ રુદ્રાક્ષને ધારણ કરવો અત્યંત કલ્યાણકારી છે. મનુષ્યને રુદ્રાક્ષ સંપૂર્ણ શ્રદ્ધાથી ધારણ કરવો જોઈએ. હૃદયમાં શિવ પ્રત્યે અને ધારણ કરેલા રુદ્રાક્ષ પ્રત્યે
સમર્પણ તથા શ્રદ્ધાનો ભાવ જરૂરી છે. સદૈવ રુદ્રાક્ષનું માન જળવાય તેવી અવસ્થામાં જ રહેવું અને તેવી જ જગ્યાઓ પર જવું જોઈએ. જો કે રુદ્રાક્ષના અલગ અલગ પ્રકારોની વાત કરીએ તો તે 1 મુખીથી લઈને 21 મુખી સુધીના રુદ્રાક્ષ પ્રાપ્ત થઈ શકે છે. રુદ્રાક્ષની ઉત્પત્તિ પણ મહાદેવ રુદ્રાક્ષ, રુદ્ર કહેતા સાક્ષાત શિવ અને અક્ષ કહેતા આંસુ. મહાદેવના આંસુમાંથી આ ફળ ઉત્પન્ન થયા છે. અને આંસુના બી 3 પ્રકાર છે: વેદનાના આંસુ, વિરહના આંસુ અને વંદનાના આંસુ. આ વેદનાના આંસુ એટલે આપણાથી કોઈ ખોટું કર્મ થયું હોય એને પશ્ચાતાપ સ્વરૂપે આપણે જે આંસુ નીકળે એને વેદનાના આંસુ કહેવાય. બીજા વિરહના આંસુ, પ્રિયજન આપણે જેને હૃદયથી ચાહતા હોઈએ એનાથી દૂર થઈએ એ આંસુ નીકળે એને વિરહ. અને વંદનાના આંસુ, ભગવાનની ભક્તિમાં જે આંસુ નીકળે એને વંદનાના આંસુ કહેવાય. તો જ્યારે મહાદેવના અશ્રુ જમીન પર સરી પડ્યા અને એમાંથી આ ફળ ઉત્પન્ન થયું, દરેક દેવતાઓએ કહ્યું કે પ્રભુ આ શું છે? મહાદેવે કહ્યું કે અમારા દુઃખમાંથી આ ફળની ઉત્પત્તિ થઈ છે. જે બી ભક્ત આને ધારણ કરશે એના દુઃખ એ હું લઈ લઈશ. અને ત્યારથી આ રુદ્રાક્ષ દરેક પુરુષ, દરેક સ્ત્રી આ રુદ્રાક્ષને ધારણ કરી શકે. સાક્ષાત શિવ છે, કદાપી અપવિત્ર થતો નથી. હર હર મહાદેવ, જય કાશી વિશ્વનાથ. પૌરાણિક માન્યતાઓ અનુસાર રુદ્રાક્ષનું શિવ પૂજામાં પણ વિશેષ મહત્વ છે. પરંતુ તેની સાથે રુદ્રાક્ષ ધારણ કરવાના ઘણા અનેક સ્વાસ્થ્યલક્ષી લાભ પણ છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે. મુંબઈ યુનિવર્સિટીના સંશોધકોએ 2005માં જણાવ્યું હતું કે ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ માટે રુદ્રાક્ષથી ઘણા ફાયદા જણાય છે. ગળામાં રુદ્રાક્ષ ધારણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. એક રુદ્રાક્ષ અથવા તો 108 માળાવાળા રુદ્રાક્ષને એવી રીતે ધારણ કરવામાં આવે છે કે તે હૃદયની જગ્યાને વારંવાર સ્પર્શ કરતું રહે. તેનાથી હાર્ટ રેટ સુધરે. ધ પાવર ઓફ રુદ્રાક્ષ પુસ્તકના અનુસાર ગળામાં રુદ્રાક્ષ પહેરવાથી કાકડા અને થાઇરોઇડ જેવી બીમારીઓમાં પણ રાહત મળે છે. સાથે જ રુદ્રાક્ષની માળા પહેરવાથી તણાવ કે ડિપ્રેશન પણ થતું નથી અને તેનાથી માનસિક રોગો પણ દૂર થઈ શકે છે. ગંભીર માનસિક બીમારીથી પીડાતા લોકો 4, 5 અને 6 મુખી 550 મણકાને દોરામાં પરોવીને પહેરી શકે છે. ત્યારે ઘણા લોકો ધ્યાન માટે પોતાના ગળામાં ઘણી રુદ્રાક્ષની માળા પણ પહેરે છે. ત્યારે આયુર્વેદ અનુસાર રુદ્રાક્ષની માળા એકાગ્રતા, ધ્યાન અને માનસિક સહનશક્તિમાં પણ વધારો કરે છે. તો મિત્રો, દરેક મનુષ્યએ રુદ્રાક્ષ સંપૂર્ણ શ્રદ્ધાથી ધારણ કરવો જોઈએ. હૃદયમાં શિવ પ્રત્યે અને ધારણ કરેલા રુદ્રાક્ષ પ્રત્યે સમર્પણ તથા શ્રદ્ધાનો ભાવ રાખવો જોઈએ. સદૈવ રુદ્રાક્ષનું માન જળવાય તેવી અવસ્થામાં રહેવું અને એવી જ જગ્યાઓ પર જવું જોઈએ. શિવજી રુદ્રાક્ષમાં નિવાસ કરે છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી રુદ્રની કૃપા હંમેશા જળવાઈ રહે છે. તેને પહેરવાથી નકારાત્મક શક્તિઓ પાસે આવતી નથી અને રુદ્રાક્ષનું વૃક્ષ પહાડી વિસ્તારોમાં જોવા મળે છે. તો ભારતમાં પણ આ વૃક્ષ અનેક પહાડી વિસ્તારોમાં ખાસ ઊંચાઈ પર જોવા મળે છે. અલગ અલગ મુખવાળા રુદ્રાક્ષ અલગ અલગ દેવી દેવતાઓને સમર્પિત છે. જો કે મિત્રો, 5 મુખી રુદ્રાક્ષ કોઈ પણ વ્યક્તિ ધારણ કરી શકે છે. તો દર્શક મિત્રો, કાલે ફરી મળીશું શિવજીના અન્ય તત્વની માહિતી સાથે. આવતીકાલે શ્રાવણનો સોમવાર છે અને સાથે જ ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ પણ છે. તો કાલે આપને કરાવીશું હરિહરલાલ મંદિરના દર્શન કે જ્યાં શિવ અને હરિ બંને એક જ છે. તો હાલ મને આપશો રજા. કાલે ફરી મળીશું. હર હર મહાદેવ.